જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે હું જે રીતે દહીં જમાવું છું ને એકદમ ઘાટું મલાઈદાર, એટલે ડેરીમાં આપણે જેવું કેવું મળે ઢેફા જેવું, એવું દહીંની રીત લઈને આવી છું, જે એકદમ સરસ બનશે. બિલકુલ પણ આપણે ઘણીવાર ઘણાની દહીં જ્યારે જમાવીએ ને ત્યારે દહીં જામે ને તો ઉપર પાણી તરી વળતું હોય છે, તેવું પણ નહીં થાય, પાણી બિલકુલ પણ નહીં વળે અને એકદમ સરસ એવું તમારું બનીને તૈયાર થઈ જશે. અને હા, જો તમને આ મારી રેસીપી ગમે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, અને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં જોતા હોય તો ફોલો પણ કરજો. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે મેં અહીંયા અમૂલનું ગોલ્ડ જે દૂધ આવે છે ને તે લીધું છે. હું અહીંયા રેગ્યુલર યુઝ અમૂલનું ગોલ્ડનો દૂધનો જ ઉપયોગ કરું છું, તો મેં અહીંયા તે લઈ લીધું છે. અને તમે જો રેગ્યુલર ડેરીનું દૂધ યુઝ કરતા હોય ને તો તે પણ લઈ શકો છો. તો અમૂલનું દૂધ પહેલેથી જ પેસ્ચરાઇઝ કરેલું આવતું હોય છે, માટે મારે અહીંયા ગરમ કરવાની જરૂર નહીં પડે. પણ જો તમે ડેરીનું છૂટક દૂધ લેતા હોય ને તો તમારે તેને એક ઉભરો આવે ને ત્યાં સુધી ગરમ કરી લેવાનું, ને એકદમ તેને ઠંડુ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થાય ને તેટલું ઠંડુ કરી લેવાનું છે. તો આપણે અહીંયા મલાઈવાળું જે દૂધ આવે ને તેનો જ ઉપયોગ કરીશું, તો જ તમારે ડેરી જેવું એકદમ ઢેફા જેવું દહીં બનીને તૈયાર થશે. જો મલાઈ વગરનું હશે ને તો દૂધ તો સરસ, તેનું પણ દહીં પણ સરસ જામશે, પણ એકદમ સરસ એવું મલાઈદાર નહીં જામે, માટે આપણે અહીંયા મલાઈવાળાનો જ ઉપયોગ કરીશું. તો મેં અહીંયા 1 લીટર જેટલા દૂધનો ઉપયોગ કરેલો છે. તમે મારી આ એક ટિપ્સ ફોલો કરશો ને તો તમારું દહીં પણ એકદમ સરસ એવું ડેરી જેવું જ બનશે. તો હવે આપણે અહીંયા છાશ લઈ લેવાની છે. તો આપણે છાશ આ ઘરની બનાવેલી હોય ને તે લેવાની છે. આપણે અમૂલની જે છાશ આવે છે ને તેનો બિલકુલ પણ ઉપયોગ ના કરતા, તો તમારું આ દહીં બિલકુલ જામશે જ નહીં. અથવા તો તમારે જો પાસે છાશ ના હોય ને તો તમે ડેરીમાં જે પોતાની ડેરીવાળા જે પોતાની છાશ બનાવતા હોય અથવા દહીં બનાવતા હોય ને તે લેવાનું, તો જ તમારી આ એકદમ સરસ એવું દહીં ડેરી જેવું ઢેફા જેવું જામશે. તો આપણે મેં અહીંયા એક મોટી ચમચી લીધી છે, તો 2 ચમચી જેટલું મેં અહીંયા છાશ નાખી દીધી છે. ફક્ત 2 ચમચી જ છાશ નાખવાની છે. જો તમે અડધા લીટરનો દૂધનો ઉપયોગ કરતા હોય તો ફક્ત 1 ચમચી જ નાખવાની. હવે તેને આપણે આખી રાત માટે, મીન્સ કે આપણે 5 થી 6 કલાક માટે તેને રાખી દેવાનું છે. તો મેં અહીંયા તેને આખી રાત રાખેલું હતું, અને હું સવારના જ્યારે વહેલી ઉઠીને ત્યારે મારું દહીં એકદમ સરસ એવું જામી ગયું હતું. તો મેં તેને થોડીવાર માટે ફ્રીજમાં રાખી દીધું હતું. તમે થોડીવાર માટે ફ્રીજમાં રાખી દેશો ને તો એકદમ અસલ અમૂલ જેવું જ, આપણે અમૂલમાં જે દૂધ આપણે મળે, અમૂલનું જે દહીં મળે છે ને તેવું જ દહીં તમારું બનીને તૈયાર થશે. તો જુઓ, એકદમ સરસ એવું ઘાટું દહીં આપણું બનીને તૈયાર થઈ ગયું છે. બિલકુલ પણ પાણી પણ નથી જામ્યું ને એકદમ સરસ એવું આપણું દહીં બનીને તૈયાર છે. તો તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. તમારું પણ બારે જે દહીં બનીને તૈયાર થઈ જશે. તમે આનું ઘોરવું બનાવી શકો છો, છાશ બનાવી શકો છો, અથવા તો રાયતું, દહીંનું રાયતું પણ એકદમ સરસ એવું લાગે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આવી જ આપણે ફરીથી નવી રેસીપીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.